હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ આર્યવર્ત એજ્યુકેશનલ એકેડમી. મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામર શીખવાના છીએ. ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે ધીસ અને ધોધ કોને કહેવાય એ વાક્ય દ્વારા સમજવાના છીએ. તો જે ધીસ છે એ ધીસનું છે એ બહુવચનનું રૂપ છે. ફોર એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે અહીં લખ્યું હોય કે ધીસ ઇઝ રોજ કે આ ગુલાબ છે. હવે આ જે ધીર છે એમાં આપણે શું કરવાનું છે તો કે બહુવચન કરી અને વાક્ય બનાવવાનું છે. તો બહુવચન કરતી વખતે કે આ ધીસનું બહુવચન છે એ આ છે એ કરતી વખતે કયા કયા ફેરફાર થાય એ આપણે જોવાનું છે. તો ધીસનું શું કરવાનું છે તો કે માત્ર ને માત્ર સ્પેલિંગ છે એ ભરે છે કે ધીસ આર roses. શું થઈ જશે કે these are roses. સેકન્ડ નંબરનું ઉદાહરણ લખ્યું હોય કે this is a pen. કે આ પેન છે. these એટલે શું થશે તો કે આ નજીકની વસ્તુ માટે આપણે these વાપરીએ છીએ. એ જ રીતે કોઈ દૂરની વસ્તુ હોય તો આપણે એના માટે that વાપરતા હોઈએ છીએ. તો અહીં શું થશે તો કે આનું બહુવચન કરવું હોય તો એનું બહુવચન થશે કે these are pens. કીધું હોય કે this is a chair. આ ખુરશી છે તો એનું બહુવચન શું થશે તો કે these are chairs. માત્ર ને માત્ર છે કે these નું ધેજ કરવાનું છે. is નું બહુવચન કરતી વખતે ત્યાં શું લાગે છે તો કે are. એ is હોય એ એકવચન માટે વપરાય છે અને are છે એ બહુવચન માટે વપરાય છે. હવે જો that થી વાક્ય બનાવીએ તો that છે એટલે શું થશે તો કે that એટલે પેલું દૂરની વ્યક્તિ વસ્તુ કે સ્થળ માટે આપણે વાપરતા હોય છે. દાખલા તરીકે લખ્યું હોય કે there is a teacher. કે એના છે જે શિક્ષક છે. તો અહીં શું થશે તો that નું શું કરવાનું છે તો કે those are teachers. બીજા નંબરનું વાક્ય લઈએ there is a pen. તો શું થઈ જશે those are pens. નંબર 3 નું વાક્ય લઈ લઈએ. કીધું હોય કે there is a dish. તો શું થઈ જશે કે those are dishes. તો મિત્રો એક વચનમાંથી બહુવચન કઈ રીતે કરવું એના નિયમ પણ તમારે છે એ ઇંગ્લિશ કે દ્વિતીય સત્રની જે ઇંગ્લિશ ગ્રામર છે એમાં આપેલા છે એને સમજીએ. હવે બહુવચન કરવાના પણ નિયમો છે કે બહુવચન કરવાના કયા કયા નિયમો છે તો કે બહુવચન કરવાના નિયમો તો પહેલો નિયમ તો એમ કહે છે કે તમારે બહુવચન કરવું હોય તો કે શબ્દના અંતે s પ્રત્યય લગાડવાથી શબ્દનું બહુવચન થાય છે. માની લો કે કોઈ શબ્દ આપેલો છે અને તમારે બહુવચન કરવું છે તો s પ્રત્યય લગાડવું. દાખલા તરીકે આપેલું હોય કે a cup. આને તમારું બહુવચન કરવું છે તો શું થઈ જશે
કપ્સ થઈ જશે. કીધું હોય અ ટેબલ તો શું થઈ જશે? ટેબલ્સ. પછી અ ફેન કીધું હોય તો શું થઈ જશે? ફેન્સ થઈ જશે. ટૂંકમાં કે છે કે શબ્દને એસ પ્રત્યે લગાડવાથી બહુવચન થતું હોય છે. બીજા નંબરનો નિયમ એ કહે છે કે શબ્દના અંતે એસ આવે, ડબલ એસ આવે, એસ એસ આવે, સી એસ આવે, એક્સ આવે, કે ઓ આવે તો શબ્દનું બહુવચન ઈએસ પ્રત્યે લગાડવાથી કરવાનું હોય. તો શબ્દનો બહુવચન ઈએસ પ્રત્યે લગાડવાથી થાય. ફોર એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીં કીધું હોય કે અ બસ હવે શબ્દના અંતે શું આવે તો કે એસ આનું બહુવચન કરવું છે તો શું થઈ જશે? પછી શબ્દના અંતે ડબલ એસ આવે. અહીં કીધું હોય અ ગ્લાસ એનું બહુવચન કરવું છે તો શું થઈ જશે? તો કે પાછળ એસ પ્રત્યે લગાડવાનું ગ્લાસીસ. પછી એસ કીધું છે તો અહીં લખી દઈએ અ ડીશ એનું બહુવચન એસ પ્રત્યે લગાડવાનું એટલે ડીસીસ. પછી જો શબ્દના અંતે એક્સ આવે તો એને આપણે લખી દઈએ અ બોક્સ તો શું થઈ જશે? બોક્સીસ. શબ્દના અંતે ઓ આવે તો કીધું કે ઓરેન્જ તો શું થઈ જશે? ઓરેન્જીસ. ત્રીજો નિયમ એ કે છે આ નિયમને ફરી એકવાર સમજાવીએ કે શબ્દના અંતે એસ હોય, ડબલ એસ હોય, એસ એસ હોય, સી એસ હોય, એક્સ કે ઓ આવે તો શબ્દનું બહુવચન ક્યાંથી થાય તો કે એસ પ્રત્યે લગાડવાનું. અહીં બસ તો બસીસ થઈ ગયું, ગ્લાસ તો ગ્લાસીસ થઈ ગયું, ડીશ તો ડીસીસ, બોક્સ તો બોક્સીસ, એન્ડ ઓરેન્જીસ તો શું થઈ ગયું તો કે એન્ડ ઓરેન્જ તો શું થઈ ગયું? ઓરેન્જીસ. ત્રીજો નિયમ શું કહે છે કે શબ્દના અંતે એફ કે એફ ઈ આવે તો તેનું બહુવચન VES લગાડીને થાય છે. હવે તમારે શું કરવાનું કે શબ્દના અંતે એફ કે એફ ઈ આવે તો એને કાઢીને એની જગ્યાએ શું લગાડી દેવાનું? VES. દાખલા તરીકે અહીં કીધું હોય કે નહીં. હવે આનું બહુવચન તમારે કરવું છે તો એફ કે એફ ને શું કરી દેવાનું? દૂર કરી દેવાનું અને એની જગ્યાએ VES લગાડી દેવાનું. એટલે શું થઈ જશે? એનું બહુવચન થઈ જશે એટલે નાઇવ્સ થશે. બીજું ઉદાહરણ અ લીફ કીધું હોય તો શબ્દના અંતે શું આવે છે તો કે એફ તો એ એફ ને દૂર કરીને એની જગ્યાએ શું લગાડી દેવાનું છે તો કે લીવ્સ. ટૂંકમાં શબ્દના અંતે એફ કે એફ ઈ આવે તો એને દૂર કરીને એની જગ્યાએ તમારે છે એનું બહુવચન VES લગાડીને કરવાનું છે. હવે રૂલ્સ નંબર 4 શું કહે છે કે શબ્દના અંતે y હોય અને તેમની પહેલા વ્યંજન એટલે કે a e i o c હોય તો સમજો.
આવે તો y નો I કરી es પ્રત્યય લાગે ટૂંકમાં શું કહે છે તો કે પહેલા વ્યંજન આવવું જોઈએ અને પ્લસ y આવતું હોય એવું જોઈએ હવે દાખલા તરીકે છે એવો શબ્દ કીધો છે કે શબ્દના અંતે y આવે અને y ની પહેલા છે એ કોઈ વ્યંજન આવે તો શું કરવાનું છે તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે વ્યંજન કયા કયા છે તો એના માટે સ્વર કે a e i o u એ પાંચ છે એ સ્વર છે અને બાકીના બધા છે એ વ્યંજન છે હવે દાખલા તરીકે શું કહે છે તો કે પહેલા વ્યંજન આવતો હોય y ની પહેલા તો y કરી es લગાડી દેવાનું અહીં કીધું હોય કે કસ્ટોરી આનું બહુવચન આપણે કરવું છે તો જે શબ્દના અંતે શું આવ્યો y ની આગળ શું આવ્યો તો કે વ્યંજન આવ્યો છે એ હોય છે એનો શબ્દ છે એટલે એનું બહુવચન શું થઈ જશે સ્ટોરીઝ થઈ જશે પછી બીજો શબ્દ આવ્યો હોય સિટી કીધું હોય કે અ સિટી તો શબ્દના અંતે y આવ્યો છે એની આગળ શું છે તો કે વ્યંજન છે એટલે શું થઈ જશે તો કે સિટી થઈ જશે પછી કીધું તો બેબી એનું બહુવચન કરવું છે એટલે y ની આગળ વ્યંજન તો શું થઈ જશે બેબી નંબર 5 ઉપર શું કહે છે કે શબ્દના અંતે y હોય અને તેની પહેલા સ્વર કયા કયા આવશે a e i o u આવે હોય તો તેનું બહુવચન પાછળ s પ્રત્યય લગાડવાથી થાય છે હવે જો કે શબ્દના છેલ્લે y હોય અને y ની આગળ કોઈ સ્વર આવી જાય એટલે શું કહે છે કે સ્વર પ્લસ y આવવો જોઈએ તો શું થાય તો કે y ની પાછળ તમારે s લગાડવું દાખલા તરીકે કીધું કે હોય આનું બહુવચન કરવું તો શબ્દના અંતે શું આવેલું છે કે y અને y ની આગળ એવું સ્વર આવેલો છે એટલે બહુવચન કરતી વખતે શું કરવાનું તો કે બોયઝ પછી જો કીધું હોય કે a toy તો એનું શું થઈ જાય toys કેમ તો કે છે લગાય છે અને એની આગળ છે એ સ્વર આવેલો છે હવે મિત્રો અમુક અનિયમિત બહુવચનના રૂપો છે કે એમાં છે ને એનું બહુવચન કરતી વખતે તમારે છે એ ધ્યાન રાખવું પડે કે મેન નું તમારે બહુવચન કરવું હોય તો મેન્સ એમ નહીં થાય પણ એના શબ્દમાં સ્પેલિંગમાં ફેરફાર કરીને લખાય એટલે એનું બહુવચન શું થશે તો કે મેન થઈ જશે એ જ રીતે વુમનમાં વુમન્સ નહીં થાય પણ શું થઈ જશે વુમેન થઈ જશે સ્પેલિંગમાં ફેરફાર થાય ટૂથ એનું બહુવચન થશે ટીથ ફૂટ નું શું થશે ફીટ પછી અ માઉસ આપેલું હોય તો એનું બહુવચન કેમ નથી થાય તો કે માઇસ અચ્છા એટલે બાળક થશે એનું બહુવચન કેવી રીતે થશે તો કે ચિલ્ડ્રન પછી મિત્રો અમુક છે એના ક્રિયાપદોના છે એ એક રૂપ છે એકવચન અને બહુવચન કે એકવચનમાં પણ હોઈ શકે બહુવચન બંને સરખા જ હોય છે એ તમારે ગ્રામરમાં આપેલા છે કે જો અહીં કીધું હોય કે મચ્છી અને
માં બહુવચન કરવું હોય તો શું રહેશે તો કે સિમ્પલ રહેશે પછી કીધું હોય ઓફિસ તો એમાં ઓફિસ નહીં થાય પણ ખાલી શું રહેશે ઇસ રહેશે તો મિત્રો એક વચનમાંથી બહુવચન કરતી વખતે આપણે આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે હવે જો કે તમારે દ્વિતીય સત્રના ગ્રામરમાં નંબર 1 ઉપર આપેલું છે કે ચિત્ર જોઈને તમારે વાક્ય છે એને એકવચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એકવચનમાં ફેરવવાનું છે તો જુઓ અહીં કીધું છે કે ધેટ ઇઝ અ બલૂન તો ધેટ નું બહુવચન શું કરવાનું છે આપણે કે ધોધ આ balloons પછી જો કે ધીસ ઇઝ અ ડીશ તો એનું બહુવચન કઈ રીતે છે કે ધીસ આર ડીસીસ હવે જો કે અહીં બહુવચન આપેલું છે એનું તમારે શું કરવાનું છે કે એક વચન કરવાનું કે ધોઝ આર ગ્લાસીસ કીધું છે તો ધોઝ નું એક વચન શું થશે તો કે ધેટ ઇઝ અ ગ્લાસ શું થશે ગ્લાસ મિત્રો બહુવચનમાંથી એકવચન કરો છો ત્યારે આર્ટિકલ્સ છે એને ખાસ ધ્યાનમાં રાખીશું કે ધેટ ઇઝ અ ગ્લાસ પછી એક રીતે these are knives એનું બહુવચન માંથી એકવચન કરીએ તો શું થશે કે these is a knife મિત્રો આવી જ રીતે તમારે ઇંગ્લિશ ગ્રામર જે વાક્યો આપેલા છે એમાં તમારે મહાવરો કરવાનો છે હવે જો કે these અને those ને આપણે શું કરવાનું છે તો કે પ્રશ્નાર્થ વાક્યમાં ઉત્તર અને યસ નો માં કઈ રીતે જવાબ આવે એ શીખવાનું છે ફોર એક્ઝામ્પલ તમારે અહીં વાક્ય આપેલું હોય કે these are roses તો એનું પ્રશ્ન બનાવવો હોય તો ટુ બી નું રૂપ આગળ લેવું પડે તો અહીં આર આગળ આવશે કે આર these roses પાછળ શું આવશે પ્રશ્નાર્થની સાથે જો હોય તો શું કહેવાનું કે યસ આ બહુવચન છે એટલે એની સાથે આપણે ધ્યેય લગાવવાનું પડે કે યસ ધે આ કે હા તે છે અને નામાં જવાબ આપવો હોય તો શું થાય કે નો ધે આર નોટ અથવા શું કહે છે આગળ કે ના ત્યાં નથી હવે એ જ રીતે એક ધોધનું ઉદાહરણ લઈએ કે ધોધ આ ટીચર્સ તેઓ શિક્ષકો છે તો પેલું પ્રશ્નાર્થ બનાવ્યું તો શું થશે કે આ ધોધ ટીચર્સ પાછળ પ્રશ્નાર્થની નિશાની જવાબ શું થશે યસ ધે આર અને જો ન હોય તો શું થશે નો ધે આર નોટ અથવા શું થશે આર હવે જો કે તમારી ઇંગ્લિશ ગ્રામરના દ્વિતીય સત્રમાં નંબર 2 પર આપેલું છે કે આપેલ જે આ વાક્ય છે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું અને યસ નો માં તમારે ઉત્તર આપવાનો હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો એની તરફ આગળ જવું પડે એટલે શું થશે કે આ ધીસ બનાના અને પાછળ ક્વેશ્ચન
માર્ક એટલે કે પ્રશ્નાર્થની નિશાની, પછી કહેવાનું કે યસ એસ માં જવાબ આપવાનો, ધે આ અથવા શું જવાબ આવશે નો, ધે આર. હવે જો કે ધીસ નું વાક્ય બનાવ્યું છે તેવી જ રીતે આપણે ધોઝ નું વાક્ય બનાવવું છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે શું કરીશું કે એ બીજા આગળ છે કે આર ધોઝ ફ્લાવર્સ, તો જવાબ યસ માં આપવાનો કે યસ ધે આર. અને જો નો હોય તો શું કહેવાનું કે નો ધે આર. તો મિત્રો ધીસ અને ધોઝ વાળા